અરવલ્લીના બાયડના વાત્રજથી અપહરણ કરાયેલ શખ્સને હરસોલથી શોધી કાઢી 11 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી। ગઈકાલે બાયડ પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણનો ગુનો દાખલ થયેલો છે, જેની વિગત એવી છે કે આ કામે જેનું અપહરણ થયેલું છે, જે ભોગ બનનાર છે સંજયભાઈ, એ સંજયભાઈએ આ કામે જે આરોપી છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા, જે અંત્રોલી તલોદ તાલુકાના છે, એમની પાસેથી 1 વર્ષ પહેલાં આઈસર વેચાતું લીધું હતું। આ જે આઈસર છે તેની જે લોન છે એ આરોપી નિકુલસિંહના નામની હતી, અને જ્યારે આ આઈસર લીધું ત્યારે એમની બંને વચ્ચે એવી શરત થઈ હતી કે 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ પેટે સંજયભાઈ આપશે અને બાકીના એના જે હપ્તા છે એ સંજયભાઈએ ભરવાના રહેશે। છેલ્લા 4 હપ્તા આ સંજયભાઈ કોઈપણ કારણોસર નહીં ભરી શકતા, બંને વચ્ચે આ બાબતે વિવાદ ચાલતો હતો। આ દરમિયાન ગઈકાલે એક કાળુભાઈ દિવાન કરીને વ્યક્તિ છે, આજે ભોગ બનનાર જે સંજયભાઈ, એમને અગાઉ એમની સાથે સ્વિફ્ટ ગાડી લેવા બાબતની વાતચીત થઈ હોય, આ કાળુભાઈ દિવાને એમને અહીંયા સ્વિફ્ટ ગાડી જોવા માટે વાત્રક ખાતે બોલાવેલા હતા। એટલે જે ભોગ બનનાર છે સંજયભાઈ અને કાળુ દિવાન અને તેમની સાથે એક બિલાલ નામનો ઈસમ, 3 જણા બલેનો ગાડીમાં વાત્રક ખાતે સ્વિફ્ટ ગાડી જોવા માટે આવેલા। આ દરમિયાન એક ઇકો ગાડી અને એક વરના ગાડીની અંદર જે આરોપીઓ છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા, કાંતિભાઈ હરકાભાઈ ખરાડી, વનરાજભાઈ પ્રતાપભાઈ બારોટ, આ 4 ઈસમો અને બીજા અન્ય અજાણ્યા 4 જેટલા ઈસમો, એમણે આ બલેનો ગાડી રોકી અને એમાંથી જે આ ભોગ બનનાર જે સંજયભાઈ, એમને ઉતારી અને એમનું અપહરણ કરી અને એમને તલોદ તાલુકાના તાજપુર ગામે લઈ ગયેલા, અને ત્યાં જે આરોપીનું ગેરેજ છે ત્યાં એને ગોંધી રાખેલ હતો। આ બાબતની જે અપહરણ જેનું થયું છે સંજયભાઈ, એના ભાઈ મનીષભાઈને કાળુભાઈ મારફતે ખબર પડતા તેઓ અહીંયા બાયડ પોલીસ સ્ટેશન આવેલા, અને બાયડ પોલીસ સ્ટેશન ખાતે એમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવતા તરત જ બાયડ પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી જે એલસીબીની ટીમ છે એ બંને તાત્કાલિક હરકતમાં આવેલી, અને એમને ખાનગી રીતે હકીકત મેળવતા એવું જાણવા મળેલું કે ભાઈ જ્યાં ભોગ બનનાર છે એને તાજપુર જે એનું ગેરેજ છે ત્યાં જ ગોંધી રાખેલ છે, જેથી તાત્કાલિક અહીંયાથી અલગ અલગ ટીમો બનાવી અને તાજપુર ગામે મોકલેલી। ત્યાં આ જે ભોગ બનનાર છે સંજયભાઈ, તેઓ ત્યાં હેમખેમ એમને પોલીસે છોડાવી લીધા ત્યાં મળી આવતા, અને એમને ત્યાં જે ગોંધી રાખવામાં આરોપીઓ સાથે અન્ય જે મદદગારી કરવાવાળા ઈસમો હતા, લગભગ 8 જણા ઈસમોને રાઉન્ડ અપ કરી અને અહીંયા બાયડ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા છે। અત્યાર સુધીમાં પોલીસે કુલ 10 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, એમની પૂછપરછ ચાલુ છે, અને આ બાબતે આરોપીઓની ધરપકડની આગળની કાર્યવાહી ચાલુ છે। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।